નોકરી લાય મે નોકરી લાય મે એ ગરુડ પંખી રે પ્રભુ
મનખા દેવને તો પાટા હોય પણ આ પ્રભુ પોતે ને પાટા શાના બોલ્યા છે? અરે ભાઈ, એ તો મારા એક લાડીલા ભક્તએ જળની જાળી અને લાડુ માર્યો છે. ઓ પ્રભુ, એ તો હું પોતે જ હતો. એ લાડુ મારવાવાળો હું તમને જમાડતો હતો, તમે જમતા નતા, માટે હું જળની ધારી બાજુ મૂકીને લાડુ પથ્થરની મૂર્તિ ઉપર માર્યો. બરોબર. અરે ભાઈ, અજમેર રાજા આજની પળમાં જે માગ એ ના આપું તો મારું વચન છે. અરે પ્રભુ, મારે શું જોઈએ છે એ આ પ્રભુને કઈ ખબર નથી. અરે ભાઈ, માગ્યા વગર કઈ ના મળે. અરે પ્રભુ, મારે એક પુત્રની જરૂર છે. આજે અમૂલ ડાળનો એક પપાયા પૂરે. આજે અમૂલ ડાળનો એક પપાયા પૂરે. અમૂલ ડાળનો એક પપાયા પૂરે. સેવા કરો નવ નવમાં, અમૂલ ડાળનો એક પપાયા પૂરે. તમારે એક પુત્ર થાય. બરાબર છે. ઓહો, મારે પ્રભુ પાસે શું માંગવાનું હતું અને હું શું માંગ્યું, મારી જબરદસ્ત ભૂલ થઈ ગઈ, માટે પ્રભુને હું વિનંતી કરું. અરે પ્રભુ, આવો પુત્ર મારે નથી જોઈતું. મારે પુત્ર એવો જોઈએ છે કે દિલ્હીની ગાદી બાદશાહ એને લોકોને રંજાડે છે, માટે એને ખેદ એવો અને બાર ભેરો રાક્ષસ બાર ગૌના પંથમાં મનુષ્ય એવું નામ મૂકતું નથી, માટે આપ અને આપના જેવો જ મારે પુત્ર જોઈએ. આજે અમૂલ ડાળનો એક પપાયા પૂરે. આજે અમૂલ ડાળનો એક પપાયા પૂરે. જાઓ ભાઈ, તમારે બીજું પુત્ર. બરાબર છે. એવી શું એરો? ભાઈ, તમારા ઘરે મેલોમાં કુમકુમના પગલા પડશે, ગાયોના ગાળા છૂટી જશે અને ઉકળતા ડેક તમારા નીચે ઉતરી જશે. સમજી લેજો. બરાબર છે. અરે લ્યો ભાઈ, આ રતન કટોરો બીની કેડીઓના ભય છોડો, ઓની સેવા કરો. બરાબર છે. દાડો દશમ, માસ પાદરો અને 11 ના દિવસે હું તમારા ત્યાં પારણામાં આવીને પડી. બરાબર છે. અરે લક્ષ્મીજી, ઉમરકોટના રાજમાં જસવંત સોડાણા થયો, તમારું ઋણ પૂર્ણ અવતાર પડશે, એટલે આ જગત ઉપર તમને કોઈ પાડું વાળું નહીં મળે, તેથી તમને તો હું પાડું. અરે ગરુડજી, તમને તો એક મારા લીલુડા કોળીલા તરીકે સાથે લઈ જઈશ. અરે પ્રભુ, તમે મારું શું થશે? અરે ભાઈ, તમે તો એક મારા લાડીલા ભક્તને હેરાન કર્યો છે, તે તમારા હાથ પર આવવાના જશે.